મિત્રો દેશી કાકાજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને વાળ માટેની અતિ ઉપયોગી ઔષધિથી માહિતગાર કરું છું અને એનો ઉપયોગ કઈ રીતે કરવો એની પણ માહિતી આપીશ। જોઈ શકો છો આ છે ભૃંગરાજ ભાંગરો। હવે ભાંગરામાં મુખ્યત્વે બે પ્રજાતિ જોવા મળે છે। આજે હું બતાવી રહ્યો છે લીલો ભાંગરો છે, એમનો છોડ છે જમીન ઉપર પથરાય છે, જોઈ શકો છો, અને એ સુકાય ત્યારે લીલો ને લીલો જ રહે છે। જ્યારે એમની એકદમ નજીક આ છે કાળો ભાંગરો। જો એમના પત્તા પણ મોટા હોય છે કાળા ભાંગરાના, ડોડવા ફૂલ પણ મોટા હોય છે, પત્તા બદામ આકારના હોય છે, અને એમની દાંડલી છે એ કાળી હોય છે, જોઈ શકો છો। આને ખેંચી સૂકવવામાં આવે તો એકદમ કાળો થઈ જાય છે, જ્યારે આ ભાંગરો છે એકદમ લીલો રહે છે સુકાણે પણ। હવે આને બંનેનો ઔષધિ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ, પણ વધારે ઉત્તમ છે જે આ કાળો ભાંગરો છે એ ગણવામાં આવે છે, અને ખાસ તો વાળની ઔષધિ માટે ઉત્તમ ગણાય છે। હવે કોઈને વાળની સમસ્યા હોય, વાળ ખરતા હોય, નાની ઉંમરમાં સફેદ થતા હોય, બેમુખા થઈ જતા હોય, ગ્રોથ ન થતો હોય, તો એમનો ઉપયોગ કરી શકાય છે। તો ઉપયોગ કઈ રીતે કરવો, તો કે આ છોડ છે એને આખો ખેંચી સૂકવી અને એનો પાવડર કરવાનો છે આખો ભાગો। પછી ટોપરાનું તેલ અથવા તો કાળા તલના તેલમાં 500 ગ્રામ તેલમાં 150 ગ્રામ પાવડર લઈ અને તેલ સિદ્ધ થાય ત્યાં સુધી ઉકાળી અને જો માથાના વાળમાં ઉપયોગ કરવામાં આવે તો ખૂબ જ સારું પરિણામ જોવા મળે છે।